છો રૂપ જોવે કહેતા કે રૂપ કહેતા સી રૂપ કહેતા રામ રામ સીતારામ બધાયની. તો બસ જો હમણાં ગુજરાતી ચેનલમાં હિન્દીના વિડીયા મૂકતા તો આજથી ગુજરાતીમાં ગુજરાતીના વિડીયા ચાલુ કરીએ. 2 દીથી ઓપનર હાલે, આજ ત્રીજો દી હે ઓપનરનો. બીજા ઘરનો મકાનનો સાંભેનો જે મેન વાડીનો ભાગ હે એ નીકળે ગયો ને આ ઝાડવાવાળું ખેતર હે વિરમ કાકાનું એની માંડવી નીકળે ગઈ ને હે જે વકીલનો ઓલીકોરનો ભાગ હે જે નવું ખેતર હતું એનો ભાગ હે અટાણાથી ચાલુ કરવાનો. એટલે રામદેવ ઘરલા હારે તે 1-2 ઘરલાનો આગો હોય. સીમા પાસે આવી સીવી રૂપારો સાંદલો કરી લીધો દેખાડ ને બધાની જો. હા અટાણમાં જરાક બાંધણું થઈ ગયું હતું પણ એવું સીવ સાને જ પીતો કે છોકરા હે ને પછી થોડો થોડો ઘૂંટડો દૂધમાં નાખે ને એવા થાય એટલે મેં જરાક ના પાડ્યું ને 1 મિનિટ બાપે જરાક ખાલી 1 ટપકું નાખ્યું એટલે પછી ભાઈની જરાક વાંધો આવ્યો હતો કે મારે સા પીવો અહીં કરે ને એટલે પછી કાંઈક જાય કાંઈક મહેમાન હોય કે કાંઈક જાય એટલે કોઈ સા આપે એટલે ટાઈમ હોય મળથી કે મારે પીવો છે નહીં. પણ એવું શિવ સા પીએ કે નથી પીતો કે શિવ સા નથી પીતો ને બસ શું આખડી કામ ચાલુ હે. હમણાં અગાહી હે ને બહુ જ મેની તો એ કાલે 12 વાગ્યા સુધી રાતે ઓવર ટાઈમ કરે. ગલોબ બાંધે ને હાક્યું હતું માં બધું એને આડાવરું કરાવે મગોટું ભરાવે ને આખડી પછી ચાલુ કરાવી દઈએ ને રામદેવ બસમાંથી જોલી કરતી ઘર લાલીને આવે. સવારનો રૂપારો તડકો હે. શેરુડી તારે આ પાણી પીવું પડે ઓલા ખેતરમાંથી આ વિરમ કાકાવાળા ખેતરમાં સીધું આડેધડ ઘર લાલે નવાઈ એટલે રામદેવ બસ આવે નથી લઈને શી આ હું સૌ ભરે તારી જગ્યાએ હા કરે દે હજે ને જોતો બાપુ એ વાંકણી જશે હા શું કરે દે છે જો જાય આથી ધીરે ધીરે કરે ને લઈ જાય છે બાપા. શેરું તો કાંઈ વધોડે ને આવ્યો તારી જીભ નીકળે ગઈ થાકે ગઈ હાથ ફેરવે તે માદી કોણ શેરું શેરું હા શેરું હરખો હાથ ફેરવાય અહીં થોડો ફેરવાય છે હા ટાઈગરની વાંધો આવે આણે હાથ ફેરવીએ તો શેરું તો ડાયા દીકો ખાલી હું કહે દીકરી આપણો ગુત્ર હોય ને એટલે આપણો ફ્રેન્ડ હોય આપણો દોસ્તાર થઈ જાય કાંઈ દોસ્તાર થઈ જાય ને આપણો. આખરે કયો વિડીયો મોટો થઈ ગયો કીધો નહીં સાહેબ ખબર હે ને આપણી કાલે સડ્યા તમારા મોગોટાને માથે કુંડવામાં આખણી તો ખબર નહીં આપણી જોઈએ ને જવાય કે નહીં હે લગભગ નહીં જવાતા યાર આઈની પૂછેલી ઓમની શુક્રવારી ખુલે ગયું હતું પણ એક દિન એ જ ગયો ત્યાં શનિ રવિની રજા હે 2 દી પછી વરે ચાલુ થાય પાછું વરે બાકી દોડે ને જાય. બાય બાય કે દેવા પણ તી કી બાય બાય કયો શિવ કે કયો હા વકીલની માંડવીને નક્કી જગ્યા કરવામાં આવી હે. આ હે કિરણની માંડવીનો ઢેગલાની ઢાંકે દેવામાં આવ્યો. હા એટલામાં સાફ સફાઈ કરે ને ઘરલા રામદેવ મૂકી દીધા. આપણે ઓપનર ચાલુ કરવાનું થાય કઈ છે કાં બોલું રામ રામ સીતારામ રામ રામ સીતારામ શિવ તું આવ્યો માં દીકો આવ્યો. આપણે છે ને 1 માંડવી નીકળે ગઈ ને જે 1 ભાગ્યાની 2 ભાગ્યાની રી તે જો ઝટ નીકળે જાય ને કે મેનો આદર હે ને તે નીંદર નથી આવતી બીજો કંઈ વાંધો નથી. ફૂલબાઈ પા આજ ફૂલબાઈની માંડવી કરે ને બોલવું કઈ તારે કાંઈ નહીં બોલું તારા માંડવીનો આજે વાર હે ને વાર હે કલ કાલેથી તારી માંડવીનો વારો આવે છે હાલે કાંઈ ને માર ભમજાતર નીકળો જ્યાં તો સરાન ફિકર છે મારી કાંઈ ફિકર નહીં. કમલ જો કમલની માંડવી નીકળી ગઈ એટલે એવું કંઈ ટેન્શન નથી કે જી થાય ને તાર ખાણો કમલ હાલે આપણે શુભમ કમલ કામ કે માંડવી તા જો ખરી છે એમાં ઉપર ઓહો ઢેગલ્યો હે માંડવી જ દેખાય જ્યાં જોઈએ ને બધામાં. મારી માંડવી નીકળી ગઈ બીજા માણસો રહી રહે એમ કહી રહી કે બીજાનું જી થાય નહીં આજ માંડવી નીકાળ રહે એમ કઈ એમ નીકળવાની વકીલ નીકળવાની વકીલની માંડવી નીકાળ રહે બારિશ નહીં આવે એટલું કે બારિશ નહીં આવી ગઈ પાકો ને હા અંકલ ગેરંટી લીધી વારલું તે મારા ભુંજા રહી રે ને વા નહીં આવે આવે તે વારલો પાણી બાબા આવે કરીને રાતી માતી કરીને કામ કરીને થાકી જા મારા ભુંજાની આ કામ કરે
कुछ देखने जैसा टूट गया तो इधर मेरा કે ગાતા નહીં 11 સાડા 11 થઈ ગયા હુતા તો 12 વાગે જાય કે 1 મિનિટ લે બાકી હે અમારું બાકી હે ને હા એટલે કપિલની વકીલની ને માંડવી આ કર નાખવાની હે આ હે કિરણની માંડવી ઢાંકી દીધી રામદેવ ખરલાના બંચીસ કરે ઢેગલા કરે એ સંગીતા ઝાડવું કાઢ લેતે ને એવા આ માંડવી હે ઈ ગિરનાર શિયાળ બસ અટાણે ઓલા નવા ખેતરની માંડવી ચાલુ કરી કાઢવાની હજુ તો ઓપનર ચાલુ નથી કર્યું એવું કરવાનું છે કી બોલે તે બસ હે બોલે માંડવીને ઢેગલે તો નહીં આવડે કે નથી આવડતું આવડે કાલે તો બોલતો તો ખાલી રેવા દે આખણ ઘેર જઈને કાઢેલી માં રેવા દે અરે માંડવી તો ખોલતા એક બેણ બી અને ગિરનારનો કલર જરાક બીજો લાગે ને ઓલા કરતા धूल बो नहीं ना ધૂળ તો ને જ બહુ આમાં हमारी निकलेंगी ढेर धूल ઉપરની સાઈડ હે ધૂળ બાય બાય કહી દીજો હો શિવ બાપાને બાય બાપો સહ કોને કહું હા હવે એક કુંદું થઈ ગયું બીજું કુંદું કરવાનું છે એ આખું થઈ જાય જો આ બધા ખવાય હા આ રૂપારું હે આ ખાવું હોય તો આ રૂપારું હે સિવા આ બહુ રૂપારું હે ખવાય ખબર આ તું કાં ઢેગલા માથે ચડે ગો હું થોડી વાત કરા સિવા ઓમ ભાઈને ઉઠાડ્યો કે ને તું ઉઠાડ્યો આજ હે ઈકો ન જોવાય ઈકો ન જોવાય ને દોવડા હા ન આવતો ને હાજી ગલો ફીટ કીધો હતો ને આ ન આવતો ના ને શિવનું ઘર તા જો રૂપારું આથી દેખાય શિવ તું કામ કરે તારા ઘરમાં બેઠો પૂળો ને બી બે ખાય છે એના ઘરમાં બેઠા બેઠા હા આઈ જતા શિવ મારા હા પેલા આપણી રમતા ખબર ને ઓમ ભાઈ માથે મૂકે બોલ આપણા ખેતરમાં કામ આલે માંડવીનું કામ આલે માંડવી કાઢે ને કામ કરે ગાયું ને હમણાં બધી તાજું તાજું મગોટું ચડે બધી લાઈન થઈ ગયું ખાવામાં થઈ ગયું રૂપને હમણાં 1 વર્ષથી પૂરું થઈ ગયું રૂપનો જન્મદિવસ હતો એ 19 તારીખે ને આગળ થોડીક વાર હમણાં રામદેવ બારણે બાંધે થોડીક વાર બારણે એ પાણી ચાલુ કીધું હતી પાછી અંદરે પાણી પીએલી હે ને અટાણે આવતી થોડીક વાર બારણે હોય રૂપમતી બોલી જજો થોડી થોડી આવી હતી કઈ નેત પણ નેત મારા હાથમાં માંડવી ને તો માંડવી ખાઈ લીધી તમે જો રામદેવમાંથી ઘર લહારે ઓલે ખેતરીથી जो ओपनर हाले अब भाई सिंह काम करता है तू लेसन करतो तो काले थे हॉलिडे होमवर्क कई वही करवानो है ने तड़को की ओखे बहुत एक्सट्रीम
આજે તારે ભૂરી ઓલે ગયો ને કે એક ધારો રાતની બી ગરમી જ રહી પાછું મેનું છે આગળ એવું મેં તો આવી છે તો અટાણે દિવાળીના કાતરા હોય જ કાતરા કે એને આ જરા હેર્યું સડે એટલે મેના વાદરા થાય એવું તો દેખાય ટોબરા નીકળે આકડે હાઈન થાય એ વધારે થાય આજ કાલું ને દેખાણા ના કરતા હાવ સુખવા આ ભાઈ અને કાલે નહીં આવે હજી સોમવાર મંગળવાર ચાન્સ છે આવી છે તો નકર પછી કઈ આવી છે નહીં બધાની માંડવીઓ ખતરનાક છે બધા ખેડૂતને નુકસાન માંડવીઓનું નુકસાન ને ઢોરના બધા મગોટા ગુસ્સા બગડી ગયા એ મોટું નુકસાન બાકી ખેડૂતની રીત કાયમ હોય જ બધું ઈ કુદરત આરી કામકાજ હોય હજા હાલે છે આમાં પવન આગળ અટાણે અહીં લાગે આગળ અહીં બદલે ને એટલે આખું કામ 2 કલાકનું બગડે વરે 2 કલાક બગડે પછી આ માંડવીમાં તો બહુ ધૂળ આવી આમાં બહુ આવી બહુ ધૂળ આવી આ નોરતાનો મેં થયો ને આપણી માંડવી નડ્યો ઓરવલ ઉઠી ને એટલે આની જે હવાની આકોર નો ઉપાડવાની હતી જો નોરતામાંથી મેં આવ્યો ન આવ્યો તો હજુ ખેતર વરાપે આ માંડવી સુકાઈ ગઈ હતી ખેતર લીલો ગીરના શિયાળ ઉતરી ગઈ નોર્મલ ઉતરી ને હળે ગઈ ઘણી બધી હળી બહુ ને 30% હળે ગઈ 30-40%. ગીરના શિયાળ કરતા ઓલી જરા કઈ પાણીના હાંભી સ્ટ્રોંગ લાગી આ હળી વધારે પાછું આપણે આજે પર લીધો એ ખેતરમાં હતો ને એટલે હજી આપણા માલ જેટલા નહોતું આવે લેવ આવશે વર્ષથી ગાયોનું સાણીઓ જોયું ને એની થાય તો સારી મોહેમ બધી પણ આજે ફરે તો મેં બહુ ઊંચો થયું મેળ્યો ને ફળી ગયું ફળી જાય હા પણ તા કેન્સલ કરતું થતું જાય એટલે મેં આવી એટલે પછી કરતી ગાડી ખડી પણ હુએ મેં આવે તો કંઈ એમાં ટેન્શન ન લેવાનું હોય તો આવે હા એટલે બધાની મળી ને બધા તોય ટેન્શન લેવાથી એમાં કંઈ ફેર ન પડે ન આવે તો સારું આ ભાઈ લાગે ને ફૂલભાઈ નો આ ઓલી ગીરના છે ઓલા કરતા જરાક ઝીણી લાગે જે હું તો હું થાય ને ગીરના શિયાળ નો એટલે કરતા આવે આવા સમયમાં કાં જાવું તમે ના જાવ ને વાલી હે ને ટાયાની ખબર આવે ને કાંથી બે ને આપ્યું બે સેવડો દેખાય કે ખાઈ ને કે પાણી પી ઓલા ને કીધું દૂધ જોઈએ તો કે ના બહુ જરૂર ને શિવલો કી બહુ જરૂર ને દૂધની ને કે ઓય તું એના ભેગો રમી હારે એમ જા અટાણે છે ને વાવડો ફૂલ બદલે એટલે ઘડીક વાર બ્રેક આપે ને પછી પાછું ચાલુ કરી નહીં હટાવી દેવાનું એક જ જણો જાજો ખાલી ટ્રેક્ટર આવે એટલું એક લાઈન છે ને એ હટાવીને ઓલી બાજુ નાખી દેવાની
અંકલ ગામમાં જાય ને આજ મગાવવાનો હોય મગાવી લે નકર તું ઈ કરે ને આ અંકલ ભેગો જાય એટલે તમારે લેવું આવી ને બધું લેતો આવશે સાનું બ્રેક આવી બસ પાછું આગળ પાઉંભાજી લેવાના હતી નાસ્તો કરે ને પાછું ચાલુ કરી નાસ્તો નહીં કર્યા કરે આજ અટાણેથી વાવડો એવો હોય ને મેની અગાહી છે એટલે કન્ટિન્યુ કરવું છે હા